ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. મારું નામ રિદ્ધિ ભટ્ટ છે. હું તમારો ઇંગ્લિશ સબ્જેક્ટ લેવાની છું. તો આજે આપણે ઇંગ્લિશમાં તમે અત્યાર સુધીમાં કેપિટલ અને સ્મોલ બંને લેટર્સ એ પહેલી એબીસીડી અને બીજી એબીસીડી બંને એબીસીડીમાં તમે ટી યુ સુધી ભણી ગયા છો. તો એનું આપણે અત્યાર સુધી તમે જે ભણ્યા એનું થોડું રિવિઝન કરી લેશું તો મજા આવશે. ચલો આજે આપણે થોડું રિવિઝન કરશું. તેમાં રિવિઝનમાં શું કરવાનું છે? જો ધોરણ 1 વિષય ઇંગ્લિશ રિવિઝન. કેપિટલ લેટર્સ. કેપિટલ એટલે મોટા, કેપિટલ એટલે મોટા, લેટર્સ એટલે અક્ષરો. કેપિટલ લેટર્સ મોટા અક્ષરો. તો આજે આપણે મોટા અક્ષરો લખીશું. A થી U સુધીના લખવાના છે. ક્યાં સુધી લખવાના છે? A થી U સુધીના. હું તમને અહીંયા જે પણ લખાવું એ તમારે ઇંગ્લિશની 4 લાઈનની નોટબુકમાં લખવાનું છે. તો ચલો આપણે શરૂ કરીશું. ચલો તમારે 4 લાઈનમાં કેવી રીતે લખાય એ ખાસ જોવાનું છે. આડી અવળી લાઈનો જવી જોઈએ નહીં. જ્યારે કેપિટલ લેટર્સ હોય તો એ હંમેશા પહેલી અને બીજી બંને લાઈનમાં જ લખાય છે. ત્રીજી લાઈનમાં અક્ષર જાય નહીં. પહેલી અને બીજી લાઈનમાં તમારે અક્ષરો લખવાના છે. તો A થી Z સુધીમાં ટોટલ 26 એટલે 26 અક્ષરો હોય છે. તો એમાંથી આજે આપણે અહીંયા A થી U સુધીના અક્ષરો ભણીશું. થોડું રિવિઝન કરી લેશું. તો ચલો A કેવી રીતે લખાય છે? ઉપરથી લાઈન શરૂ કરીને ત્રાંસી લીટી, ત્રાંસી લીટી, સીધી લીટી. થઈ ગયો A. A for apple. A for apple. એપલ એટલે સફરજન. અને એનો ઉચ્ચાર શું થાય છે? એ. એનો ગુજરાતી ઉચ્ચાર થાય છે એ. એ બોલે એ. એવી રીતે. પછી એ પછી શું આવે? બી. તો જુઓ ઉપરની લાઈન શરૂ કરીને બીજી લાઈન સુધી ઊભી લીટી, પછી અહીંયાથી અડધું રાઉન્ડ અને અહીંથી અડધું રાઉન્ડ, બે વખત વળાંકો. બી. બી ફોર બેટ. બી ફોર બેટ. તમારું રમવાનું બેટ હોય છે ને એ. બી ફોર બેટ. અને બી નો ઉચ્ચાર શું થાય છે? બ. બી નો ઉચ્ચાર થાય છે બ. એવી રીતે હું અહીંયા જે રીતે લખું છું એ જ રીતે તમારે સેમ ટુ સેમ લખવાનું છે. સારા અક્ષરે. અત્યારે આપણે કેપિટલ એટલે મોટા અક્ષરો લખીએ છીએ, પછી નાના પણ લખીશું. ઓકે, અત્યારે આપણે કેપિટલ લખીશું. બી. બી પછી શું આવે? સી. તો ઉપરની લાઈનથી શરૂ કરીને બીજી લાઈન સુધી તમે જોયું ને, અહીંયા ત્રીજી લાઈન છે ને એમાં અક્ષર જવા જોઈએ નહીં. પહેલી અને બીજી ઉપરની લાઈનને અડાડીને નીચેની લાઈન બીજી લાઈન સુધી. સી. સી ફોર કેટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. કેટ એટલે બિલાડી. અને સી નો ઉચ્ચાર શું થાય છે? સી નો ઉચ્ચાર થાય છે ક. સી નો ઉચ્ચાર થાય છે ક. પછી સી પછી શું આવે? ડી. ડી ફોર ડોગ. ઉપરની લાઈનને અડાડીને બીજી લાઈન સુધી અને પછી અહીંયા આવી રીતે વળાંક, અડધું સર્કલ. ડી. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. તો ડી નો ઉચ્ચાર શું થાય? ડ. ડી નો ઉચ્ચાર થાય ડ. ડી બોલે ડ. પછી શું આવે? ઈ. આડી લીટી,
ઊભી લીટી, આડી લીટી, આડી લીટી. E for elephant. E for elephant. Elephant એટલે હાથી. તો ઈ નું ઉચ્ચાર શું થાય? એ અને ઈ. ઈ નો ઉચ્ચાર થાય એ અને ઈ. E for elephant. પછી ઈ પછી શું આવે? F. F for fan. Fan એટલે પંખો. તો લખો ઊભી લીટી, આડી લીટી, આડી લીટી. F for fan. અને F નો ઉચ્ચાર શું થાય? ફ. F નો ઉચ્ચાર થાય ફ. પછી શું આવે? F પછી G. G for gun. G for gun. Gun એટલે બંદૂક. Gun એટલે બંદૂક. તો કેવી રીતે લખવાનું છે? જો પહેલા આપણે સી તમને લખતા આવડે છે ને એવો સી કરવાનો, પછી ઊભી લીટી કરવાની અને પછી આડી લીટી કરવાની. જી ફોર ગન અને જી નો ઉચ્ચાર થાય ગ. જી બોલે ગ. પછી શું આવશે? એચ. એચ ફોર hand. H for hand. તો કેવી રીતે લખાય H? ઉપરની લીટી અડાડીને નીચે સુધી, પછી આડી લીટી, ઊભી લીટી. H for hand. hand એટલે મરઘી અને H નો ઉચ્ચાર શું થાય? હ. H નો ઉચ્ચાર થાય હ. પછી શું આવે? H પછી I. I for ice cream. I for ice cream. બધાને બહુ પસંદ હોય છે ને. અને I નો ઉચ્ચાર શું થશે? I નો ઉચ્ચાર થાય E. I બોલે E. એવી રીતે. પછી શું આવશે? J. J for જોકર. બધાએ જોયો હશે. તો કેવી રીતે લખાય છે? પહેલા ઉપરની અહીંયાથી ઉપરની લીટીને અડાડીને ઊભી લીટી, પછી વળાંક અને આડી લીટી. અને જે બોલે જ. જે બોલે જ. પછી કે. કે ફોર કાઇટ. કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. કાઇટ એટલે શું થાય? પતંગ. તો જુઓ ઊભી લીટી, ત્રાસી લીટી, ત્રાસી લીટી. જુઓ મેં જેવી રીતે લખ્યું છે ને એવી જ રીતે તમારે લખવાનું છે. પહેલી લીટીથી બીજી લીટી સુધી. અહીંયા પહેલી લીટીમાં આડી લીટી અને બીજી લીટીમાં. કે બોલે ક. કે બોલે ક. પછી L. L for lion. L for lion. Lion એટલે સિંહ, જંગલનો રાજા હોય ને. L for lion. અને L નો ઉચ્ચાર શું થશે? લ. L બોલે લ. L બોલે લ. લાયન એટલે સિંહ. પછી M. કેવી રીતે લખાશે M? ઊભી લીટી, ત્રાસી લીટી, ત્રાસી લીટી, ઊભી લીટી. M for monkey. M for monkey. monkey એટલે વાંદરો. હુપ હુપ હુપ. ઈ. M બોલે મ. M બોલે મ. પછી N. ઊભી લીટી, ત્રાસી લીટી, ઊભી લીટી. N for nose. nose એટલે
નોઝ એટલે નાક. એન બોલે ન. એન નો ઉચ્ચાર થાય ન. પછી ઓ. ઓ ફોર ઓરેન્જ. સર્કલ આખું ગોળ પહેલી અને બીજી લીટીમાં. ઓરેન્જ એટલે નારંગી. અને ઓ નો ઉચ્ચાર શું થશે? ઓ. ઓ બોલે ઓ. પછી પી. પી ફોર પેરોટ. પેરોટ એટલે પોપટ. પેરોટ એટલે પોપટ. કેવી રીતે લખાશે પી? ઊભી લીટી અને અડધું સર્કલ રાઉન્ડ. પી બોલે પ. પી બોલે પ. પી નો ઉચ્ચાર થશે પ. પછી ક્યુ. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી. જુઓ, પેલા આવી રીતે ઓ લખવાનો અને પછી આવી રીતે ત્રાસી લીટી. ક્યુ ફોર ક્વીન. ક્યુ નો ઉચ્ચાર થશે ક્વ. ક્યુ બોલે ક્વ. પછી આર. આર ફોર રેબિટ. આર ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. તો કેવી રીતે લખાય આર? પહેલા ઊભી લીટી, પછી અડધું સર્કલ અને ત્રાસી લીટી. આર બોલે ર. આર બોલે ર. આર નો ઉચ્ચાર થાય ર. પછી એસ. એસ ફોર સન. એસ ફોર સન. સન એટલે સૂર્ય. સૂરજ દાદા હોય ને એને સન કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? સન કહેવાય. તો લખો, કેવી રીતે લખવાનું? એસ આ રીતે વળાંક. એસ બોલે સ. એસ બોલે સ. એસ નો ઉચ્ચાર થાય સ. પછી ટી. ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે વાઘ. ટાઈગર એટલે વાઘ. કેવી રીતે લખાય ટી? ઊભી લીટી, આડી લીટી. ટી બોલે ટ. ટી બોલે ટ. ટી નો ઉચ્ચાર થાય ટ. પછી શું આવશે? યુ. પછી આવે યુ. યુ ફોર અમ્બ્રેલા. યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. તો જુઓ, ઊભી લીટી, વળાંક, ઊભી લીટી. યુ બોલે અ. યુ નો ઉચ્ચાર થશે અ. યુ ફોર અમ્બ્રેલા. તો અત્યાર સુધી તમે એ થી યુ સુધી ભણી ગયા હતા ને? તો એમાં આપણે કેપિટલ લેટર્સ એટલે મોટા અક્ષરો, પહેલી એબીસીડી. અત્યારે જે આપણે કર્યું કયા અક્ષરો છે? પહેલી એબીસીડી ના અક્ષરો છે. એમાં આપણે એ થી યુ સુધીનું ભણ્યા. તો તમારે આ વારંવાર બોલવાનું છે. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. બી ફોર બેટ. બેટ એટલે બેટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. એફ ફોર ફેન. ફેન એટલે પંખો. જી ફોર ગન. ગન એટલે બંદૂક. એચ ફોર હેન. હેન એટલે મરઘી. આઈ ફોર
એટલે પતંગ. L for lion, lion એટલે સિંહ. M for monkey, monkey એટલે વાંદરો. N for nose, nose એટલે નાક. O for orange, orange એટલે નારંગી. P for parrot, parrot એટલે પોપટ. Q for queen, queen એટલે રાણી. R for rabbit, rabbit એટલે સસલું. S for sun, sun એટલે સૂર્ય. T for tiger, tiger એટલે વાઘ. U for umbrella, umbrella એટલે છત્રી. તો જુઓ આજે તમારે લેસનમાં 4 લાઈનની નોટબુકમાં A થી U સુધી કેપિટલ લેટર્સ મોટા અક્ષરો પહેલી ABCD મેં જે રીતે લખ્યું છે એ જ રીતે વ્યવસ્થિત સારા અક્ષરે પ્રોપર લખવાનું છે. ઓકે, હોમવર્કમાં A થી U સુધી અને નીચે જે વચમાં તમને જે આપેલી લાઈન હોય ને 3 લાઈન પછી ચોથી લાઈન હોય ને ત્યાં આવી રીતે ઉચ્ચાર લખવાના છે. ઓકે, બાય બાય.